સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારી શહેર ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે ઇરફાન મેમનની સતત બીજી ટર્મ માટે નિમણૂક કરવામાં આવી છે, જેને લઈને કાર્યકરો અને વિવિધ સમાજના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। યુવા, મિલનસાર અને ઉદાર સ્વભાવ ધરાવતા ઇરફાન મેમન નવસારી શહેરમાં લોકપ્રિય ચહેરા તરીકે ઓળખાય છે। તેઓ લાંબા સમયથી સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં સક્રિય રહી સમાજના વિવિધ વર્ગો સાથે જોડાયેલા રહ્યા છે। મુસ્લિમ સમાજમાં તેઓ આગેવાન તરીકે મજબૂત ઓળખ ધરાવે છે, સાથે સાથે અન્ય સમાજોમાં પણ તેમની સ્વીકાર્યતા પ્રશંસનીય રહી છે। સૌને સાથે લઈને ચાલવાની તેમની કાર્યશૈલીને કારણે તેઓને સર્વ સમાજમાંથી માન સન્માન મળતું રહ્યું છે। તેમની આ નિમણૂક માત્ર એક પદ પ્રાપ્ત કરવાનો પ્રસંગ નથી, પરંતુ સમગ્ર નવસારી શહેર માટે નવી આશા અને વિશ્વાસનો સંદેશ માનવામાં આવી રહ્યો છે। તેમની આગેવાની હેઠળ લઘુમતી મોરચો વધુ સશક્ત બની સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઇરફાન મેમનની નિયુક્તિ બદલ વિવિધ વર્ગોના આગેવાનો અને કાર્યકરોએ તેમને અને તેમની ટીમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। સિટી અપડેટ ન્યૂઝ, સુફિયાન મુલ્લા। જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે, આ છે સિટી અપડેટ ન્યૂઝ।